દેશ આપણે બને વર્લ્ડની ઇકોનોમીમાં ભારતનું નામ રોશન થાય અને ભારત નંબર 1 ની વર્લ્ડ ઇકોનોમી પર પહોંચે. સૌનો સાથ સૌનો વિકાસ નરેન્દ્રભાઈનો મંત્ર છે. એટલે શહેરનો માણસ છે એનો પણ વિકાસ થવો જોઈએ, એનો પણ ઉત્થાન થવું જોઈએ. એની સાથે આપણા ગ્રામીણ વિસ્તાર છે જ્યાં છેવાડાના માનવી છે એનો પણ વિકાસ થવો જોઈએ. શહેરના માણસનું મકાન પાકું હોય તો મારા ગામડાના અંતરિયાળ વિસ્તારના માણસના ઘરનું પણ પાકું હોવું જોઈએ. 2 ટક અનાજ અને 2 સમયનું ભોજન જો પૂરતું શહેરમાં મળતું હોય તો મારા ગ્રામીણ ક્ષેત્રને પણ મળવું જોઈએ. એટલા માટે અંત્યોદય યોજના હેઠળ અત્યારે નરેન્દ્રભાઈની સરકાર ખૂબ સારું કામ કરી રહી છે અને એટલા માટે સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્ર આપે છે. એ મંત્ર જ્યારે સાર્થક થશે ત્યારે આપણે 2047 સુધી એ મંત્રને સાર્થક કરી અને મા ભારતીના પરમ વૈભવ વિશ્વગુરુના સ્થાને પ્રસ્થાપિત કરવાનો સંકલ્પ આપણા નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે. તો આ સંકલ્પના કર્યો હોય અને આપણે આએ ભારત માતાનો જયકારો કરવાનો હોય તો આપણે ધીરે ધીરે કરીએ તો ચાલે નહીં. થોડી 2 હાથની મુઠ્ઠીવાળી કોઈ તાકાત સાથે આપણે જયઘોષ કરીએ. બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય. ધન્યવાદ. તો આજનો આપણો વિષય છે અંગદાન. અંગદાન એટલે શું? તો ક્યારેક પ્રશ્ન પણ તમને પૂછીશ કે જરા કહેજો રક્તદાન. રક્તદાન બ્લડ ડોનેશન ખબર રહેવા લોકો આગળ જો કરો બ્લડ ડોનેશન. હા પાછળ હાથ રેસ કરો વાંધો નથી. લૂંટવા કોઈ મોટો સહાયક નથી. આ તો તમારું બધાનું સૌભાગ્ય છે કે તમને તો આઈઆઈટી રૂડકી, આઈઆઈટી દિલ્હી અને આઈઆઈટી બોમ્બે થી જે લોકો અભ્યાસ કરી અને સારું પરફોર્મન્સ કરીને તમારા પ્રોફેસર બનીને અહીંયાની સેવા આપી રહ્યા છે એની વચ્ચે તમને આજે શિક્ષણ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મળ્યું છે. પહેલા તો એ બધા માટે તાળીઓ મારી દો મિત્રો. આટલી બધી કોલેજોમાં ગયા, આટલી બધી સ્કૂલોમાં પણ જવાનું થયું, પણ આપણા હાલી ક્વોલિફાઈડ પ્રોફેસરો ક્યાં હોય ને એવું મેં દાહોદની કોલેજમાં આજે જોયું. મને હમણાં થોડી વાર પહેલા તમારી વચ્ચે આવવાનું થયું પહેલા હું વાતચીત કરતો હતો, ધર્મેશભાઈ હતા, જાની સાહેબ હતા, ત્યારે મને ખબર પડી કે આટલા જબરજસ્ત કે કદાચ જો પ્રાઇવેટ નોકરી કરી અને જો આ શિક્ષણને પોતાની આજીવિકા ના બનાવી હતી ને અને જો કદાચ ધંધો કરવા નીકળ્યા હતા ને તો મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ એમને કરોડોના પેકેજમાં નોકરી આપતી. મિત્રો આજે તમારી વચ્ચે તમારો વ્યક્તિ વિકાસ થાય, આવનારા દિવસમાં તમે સુખી સંપન્ન થાઓ, તમે એક સારા એન્જિનિયર બનો એ માટે તમને આજે શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છો. એ શિક્ષણનું દાન કરી રહ્યા છો અને એના દાન થકી જ આપણે આગળ વધવાના છે. ત્યારે આ પરમ પૂજ્ય ગુરુવંદનીય એવાને પણ કાયમ તમે જ્યારે પણ મળો ગુરુ પૂર્ણિમાના ઉત્સવે પણ એવો કોઈ મોટો કાર્યક્રમ કરજો કે તમારી ગુરુ વંદના થાય. બાકી કોલેજ છે, કોલેજમાં તો મને ખબર છે હું હા હાલને પેલી દેખાય ને એ કોલેજમાં તો મારો તો પિયર શરૂ થયો ઝાડ નીચે થતો હતો અને પૂરો ઝાડની નીચે કાં તો કેન્ટીનમાં થતો હતો. હું એવો કોલેજનો વિદ્યાર્થી હતો. પણ આજે મને પેટ ભરીને અફસોસ થાય છે કે કદાચ એ વખતે થોડું ઘણું મારા પ્રોફેસરો મને કહેતા હતા કે થોડું ધ્યાન રાખ્યું હોય તો જાની સાહેબ હું કદાચ સમાજનું હજુ બધું સારું કાર્ય કરવા માટે અત્યારે જે કરી રહ્યા છે તો મારા વચ્ચેનો જે સમયગાળો ગયો જે વેરફાઈ ગયો એ વેરફાઈ ગયો ના હોય પણ કઈ જાગ્યા ત્યાંથી સવાર. આપ સાહેબ બેસ્ટ કામ કરી રહ્યા છો સાહેબ, આપ બેસ્ટ કામ કરી રહ્યા છો. દાહોદની જનતા માટે કોઈ લડત ન ચલાવે એવા જાગૃત નાગરિક આપશો સાહેબ. થેન્ક યુ સર. આપણે શું છે દવડાને ચાલે એટલે પેલી ઘરમાં દેખવા જવાનું હોય કે ઘરવાળી શરમ આવે એટલે માથું પકડી આવો રંગ ઉપર લપેટ દીધું છે. બાકી પત્તાની કે જેટલા મારા પૂરા થઈ ગયા છે. અને જોબ કરવું કેટલા પત્તા આવે કેકમાં 52 આવે ને બસ એટલા પતી ગયા. જોબ કરવા ચાલુ છું એટલે કુલ મળીને કે આટલા વર્ષોમાં કામ કરવામાં મને મારા પ્રોફેસરોની કદાચ વાતો માની હોય તો આજે અમે વધારે સારું કામ કરી શક્યા હોત એવો આજે અમને અફસોસ છે કે કોલેજ કાળ અમે ખરાબ રીતે કાઢ્યો. તો મિત્રો ત્યારે આવનાર દિવસમાં પણ તમને એવો દિવસો ના દેખવા પડે એ માટે સૌથી પહેલા મા અંબેને મારી પ્રાર્થના કરું છું અને તમારા પ્રોફેસરોએ તમને જે જ્ઞાન આપી રહ્યા છે તેમને અક્ષરશઃ
તમને જે સલાહ સૂચન આપે છે એનું અક્ષરશઃ પાલન કરશો તો 100% તમારું જીવન ધન્ય થઈ જશે મિત્રો. કારણ કે મેં તમને કીધું